ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલીને. લોકો ક્રિકેટ રમવા આવી ગયા છે. આપણે પણ જઈશું વોકિંગ કરવા, અને આજે કાકાનું ક્વિઝ છે તો ત્યાંથી અહીંથી પછી ત્યાં જઈશું. આજે કસરત નથી કરી, ખાલી વોકિંગ ને રનિંગ જ કરીશ. એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે. આજે થોડું મેડિટેશન કરશું અને પછી સીધા જઈશું કાકાને ત્યાં. ચાલો તો મળી. એક્સરસાઇઝ કરવાનો પ્લાન નહોતો, પણ ઘરે પહોંચ્યો છું ને હજી વહેલું છે, આપણી પાસે 1 કલાકનો સમય છે, તો એક્સરસાઇઝ પણ થઈ જશે, મેડિટેશન પણ થઈ જશે. અને કેમ કે બંને બચ્ચા હજી સૂતેલા છે. કાલે 1 વાગે ઘરે ભાઈના ઘરેથી પાછા આવ્યા એટલે લેટ થઈ ગયું તો હજી બંને સૂતેલા. આજે પાણી ઢોળ છે તો ત્યાં જમવાનું હતું, એટલે સવારે નાસ્તો નથી કરવાના, પણ સોનલે 2 માટે અડધી અડધી ભાખરી બનાવી. કેમ સોનલ આમ કર્યું? 2 થતા વાર લાગે, 2 તો નહીં. 2 થતા વાર લાગે ને એટલે 1માં થોડીક ખાઈ લઈએ એટલે ચાલી જાય ને એમ. ચાલો, હું રેડી થઈ ગયો છું અને જન્મા જાગી ગયો છે, અને હજી ગ્રેસુ સૂતીશ. ગ્રેસુને ચા પાવાનો ટાઈમ થઈ ગયો છે. આગળના વિડીયોમાં વાત થઈ એ રીતે એને છે ને સૂતા સૂતા જ ચા પીવી, જાગી જાય ને તો પછી નથી પીતી. રેડી થઈ ગયા છે. જન્મે તે વ્હાઈટ કપડાં પહેરી લીધા છે પાણી ઢોળના હિસાબે. સોનલ રેડી થઈ ગઈ છે, ગ્રેસુ રેડી થઈ ગઈ છે. અમે જવા માટે તૈયાર થઈ ગયા છે. ને આ ગ્રેસુને આજે સ્કૂલે ભમરડો મંગાવ્યો હતો ને ગ્રેસુ. ભમરડો મંગાવ્યો છે કાંઈથી પૃથકની પાસેથી લઈને જઈએ છે. એ શીખવાડશે ત્યાં સ્કૂલે. જેનું પહેલી વાર આગળ બેઠો છે. ચલો, અને અમે બધા પાછા મજા કરે છે. જાનો અહીંયા કરે ટેન 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 ટેન. આજે કાકાનો વારો પડ્યો છે. ત્યારે સસરાઓ મજા કરે. રસોડ આવી ગયા છે ચક્કર મારું. મોહન તો કહો જ દે તારે. નહીં માની તમારે ભાઈ લાવો કાચો રાખો પાકો. ઉંબારો કો કાચો રાખો પાપો. આ ના પડતા સહી ભાઈ તે ખાય છે. મને રોજના પગલા પડે છે. જો હવે બધા મોતીચૂરની ટ્રાય મારે છે. કેમ છે ભાઈ? 1 નંબર. 1 નંબર 1 નંબર બરોબર. ના પડતો હતો ને એને બીજી હવે લીધો છે. મોહનતાળ નથી ખાવો એમ કહેતા હતા ને, હવે બીજો લેવા ગયો પાછો. વિરેનભાઈ જો ઉભો રહે છો. એટલે તું મારું નામ આમ ને બદનામ. બચ્ચા ગેંગ હરખી છે ને વાથડીમાં હાથવાઈ ગઈ. અમે 12મું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને આગળ ભણવું નથી ને તો એની ચર્ચાઓ ચાલે છે. તમારે માનો ચીરા કલ્પેશી બધા ભણેલા છે, ટેકનોલોજી વાળું બધું સંભાળી લે ને પૂરી થાય. બધા પેદા છે અને જનુભાઈ હું રમે છે ઉત્સવની હારે. હવે અમે જઈએ છીએ ઘરે ને. આ મન મળી ગયો છે જન્મ ને રમાડવા. તેનો રોવે દે અને મનોભાઈ આવું છે અને જો મનોભાઈ
પાણી કલરનું બધું કામ પતી ગયું છે. હવે બધા ભાઈઓ અમે અમારી ગામની જમીન મારા પપ્પા અને એ બધા વખતની ભેગી છે. મારો ભાઈ દાંત કાઢે એ વેચવા માટે પાર્કિંગમાં બેઠા છીએ. અને એ અમે નક્કી કર્યું છે કે 2030 ને ભાઈ 2030 આ 2030 પહેલા ગમે એમ કરીને કમ્પ્લીટ કરી નાખીશું. જન્મ નો થાય કાંઈ નહીં જન્મ પછી વાણે રદ બનશે બાકી 2025 ચાલો સંજયભાઈની ચેલેન્જ છે કે 2025 માં. હવે તમે કોમેન્ટ કરીને જણાવો કે અમારી 2025 માં થાય 2030 માં થાય. હજી 25 પાસ કરે. એવડીનો રસ પીવા બધા આવી ગયા છે ગરમીમાં. યો ઓ રાને ફૂલ કોન્સેપ્ટ એ ફૂલ કોન્સેપ્ટ. હજી ધવલમાના ડેલાની મીટિંગ આલે. ધવલમાનો ડેલો શું છે ને એ તમને આગળના વ્લોગમાં ખબર પડી જાય. જોડાયેલા રહેજો. ભાભી ગરમ ગરમ ચા બનાવીને આવ્યા છે. તમે ભાઈ પી લીધી કે બાકી છે? સંજય ચા પીતો નથી. તે ભાઈ મેં પી ગયો. હું નથી. રમેશભાઈ ઘરે આખા પરિવારનો પ્રોગ્રામ લખી થયો છે. તો હવે હું લેવા જાઉં છું સોનલને અને સાંજે બધા જ ભેગા થવાના છે. સાથે ભાઈ ભાભીઓ બધા બચ્ચાઓ અને ખૂબ મજા કરવાના છીએ. તો હું આવી ગયો છું ઘરે ગ્રેસુ ને સોનલને ને જન્મને લેવા માટે. બધા રેડી જ હતા અને પહોંચ્યો એટલે બધા રેડી જ હતા. આજે ધર્મેશભાઈને ત્યાં જમવાનું છે અને ગ્રેસુ ઈ શું છે તે તમને ન્યા જઈને ખબર પડશે પણ પીઝા જાવ ન થાય તો આ જે પહેલા વ્લોગમાં ભાડે થઈ હતી ને એ ન થાય ને તો સારું કે મેં મારી બેગ પણ લઈ લીધી છે કેમ કે કાલે મીટિંગ છે તો થોડું કામ છે તો એ ત્યાં દુકાનમાં બેઠા બેઠા પતાવશું. તો કાના કાલ જ કરતા કેટલા દીદી મીટિંગ આલે હા આવું નતું બોલો ન ગ્રેચો વિડીયોમાં અહીંયા ભાવ લેવા હું ને ધર્મેશભાઈ આવી ગયા ને. હા તૈયારી ચાલુ છે. હું બને એ તમને આગળ ખબર પડશે. આખા ઘરમાં બધે ખૂણે ખાતરે જ્યાં હોય ને બધા જમે જો. અડધા અહીંયા બેઠા બા ઉપર છે. એક ગેંગ અહીંયા બેઠી છે. અમે જો ઊભા છીએ બધાનો વહીવટ કરવી છવી. મેનુ છે ગોટાળો પાવ ગોટાળો. ગહન ચર્ચા ને વ્યવહારિક બાબતની ગહન ચર્ચા ચાલે. હવે બધા ખાઈને હાલવા નીકળ્યા છે તાપીના તટે. થોડો 5-7 કિલો વજન ઉતરી જાય ને એટલે ધર્મેશભાઈ નું કેવું એવું છે 5-7 કિલો એક વારમાં. ગોટાળો 5-7 ડોયા ખાધો છે એટલે 5-7 સાચું પડાવીને એવોર્ડ લેવાનો છે. શું કેવું ભાભી તમારું? બધા ફૂલ મોજમાં આવ્યા છે. 11 વાગે મારા બાએ કોઈ પૂછ્યું રણછોડ કઈ ગયો, માવજી કઈ ગયો, લાભુ કઈ ગયો, બધી ગઈ છે. બે નથી સાસુ. એમને ફોન આમ જોતો જન્મ બોલાવે. જન્મ હેરસ્ટાઈલ કોને બનાવી તારી આવી? બાળ પોક બને છે. ભૂખ્યો છે વચ્ચે તો કેવો છે? ચાલો મમ ખાવું તારે? તો આ સીન હું લાવું છું અને ઘરની થઈ. અરે પપ્પા કેમેરો કેમ ચાલુ કરવાનો કેમ પકડવાનો ઈ શીખવાડે છે. ટ્રેનિંગ ચાલુ છે ગ્રેસુની વ્લોગના વિડીયો શૂટ કરવાની. તો હવે વ્લોગના કોઈ સીન હું પણ લઈશ. હા